જય માતાજી, જય દ્વારકાધીશ, જય ઠાકર. સ્વાગત છે તમારા બધાનું ઘણા સમય પછી, એટલે કે 2-4 દિવસ વયા ગયા. આપણે વ્લોગ નહોતો આવતો કારણ કે એક ફોનની ટેકનિક આવતી હતી અંદર ઇસ્યુ, તો એ સોલ્વ કરી દીધું છે અને આપણે વ્લોગ ચાલુ કર્યા છે. તો હવે આપણે સીવી વાળીએ અને મારી પાછળ જે ઘાસ અને એરડા છે. બીજું કે થોડુંક આંગળીએ વાગી ગયું હતું, એટલે કાંક તો એમ નહોતું કાંઈ થતું. અને આપણે ગુલાબ આવી ગયા છે, તો ગુલાબમાં એક તમારી પાસે એક માહિતી મેળવવાની છે કે ગુલાબમાં દોડવું આવે છે પણ એમાં ઈયળું આવી જાય છે, તો એમાં દવા કઈ છાંટવી મને જરી કોમેન્ટ કરો તમે. હાલો, જો આ ગુલાબ છે આપણે મહાદેવ હાટુમાં આવ્યા છે, આવી રીતે દોડવા થઈ જાય છે. આ જો આર્યા જો આ ખાઈ ગયા છે આખા. જો કપાસની દવા છાંટવી તો થોડીક બીક લાગે છે, કારણ કે બળી જાય હોય તો શું થાય એમ, એટલે આવી રીતે છે. તો તમે મને જરીક કોમેન્ટ કરજો જરીક કઈ દવા છટાય આમાં ગુલાબમાં, આપણે ફૂલ જોડમાં, કારણ કે જો સારા થઈ જાય તો આપણે મહાદેવને ચડાવવા માટે, ભગવાનને. અને જે મેં ગણપતિની સ્થાપના કરી હતી, શોર્ટ વિડીયો જે મૂક્યા હતા મેં આપણે ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં પણ શોર્ટ વિડીયો, ગણપતિ દાદા જે મને જડ્યા હતા, મેં સાફ સફાઈ કર્યું, એની માટે મંદિર લાવ્યો, એની સ્થાપના કરી, એ તમને બતાવું કઈ જગ્યાએ મેં સ્થાપના કરી છે અને કેવી રીતે સ્થાપના કરી છે અને કેવી રીતે મેં ગણપતિ બાપાને બેસાડ્યા છે, એ તમને બતાવું. ચાલો, આપણે સોમનાથ મહાદેવથી લાવેલા શિવલિંગ છે, રોટી છે નાની એવડી, અને આ છે આપણે ગણપતિ બાપા જે કચરામાંથી મળ્યા હતા અને જેની સ્થાપના કરી મેં. તો આવી ગયા આપણે પાછા બ્રહ્મેશ્વર ગૌશાળા, બ્રહ્મેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. અને ગા માતા શાંતિથી બેઠા છે અને વાસીદું પાછળ ચાલુ છે. વાસીદું કરીને પછી ગાયોને નીંદ નાખવામાં આવશે. અને તડકો સરસ મજાનો કાઢ્યો છે, સારું કહેવાય, કારણ કે થોડાક ટાઈમથી વરસાદ હતો અને કિચડ થઈ ગઈ હતી બહુ ખાંધો, એટલા માટે તડકો પડ્યો એટલે સારું છે, મજા આવે. ગા માતાની મચ્છર માખી ન કરડે. હવે આપણે દર્શન કરી લઈએ મહાદેવના. ચાલો, જો સરસ મજાનું ફૂલ આવી ગયું છે અને અત્યારના પોરમાં મહાદેવને આપણે ચડાવવાનું છે બીલીપત્રીની સાથે. અને સરસ મજાનો તડકો પણ કાઢ્યો સુરત દાદાએ. અને મહાદેવ તમને બતાવું જોવો છે, આપણે ધાર્મિક ભાઈ મહાદેવને દૂધ ચડાવ્યા છે. હવે જળ ચડાવી દો. હવે બીલીપત્ર, દ્વારકાધીશ, જય માતાજી. જો આ બ્લોગ ગમ્યો હોય, નાનો એવડો બનાવ્યો છે મેં, અને પહેલો જ ઘણા સમય પછી બનાવ્યો છે, તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય ઠાકર.